વરસાદે વિરામ લીધા બાદ સુઈગામ તાલુકાના દુધવા, સેંડવ અને કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે। દુધવાના ગામના પ્લોટ વિસ્તારના ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાતા અનાજ સહિત ઘરવખરી બગડી જતા લોકોને ખાવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કપરી પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરાઈ છે। સરહદી તાલુકાની અંદર સુઈગામની અંદર ભારે વરસાદના કારણે જનજીવન અસ્વસ્થ થઈ રહ્યું છે। ત્યારે સરકારશ્રી દ્વારા તેમજ લોકો દ્વારા અત્યારે રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે મંતવ્યની ટીમ સુઈગામ તાલુકાના દુધવા ગામે પહોંચી છે। ત્યાં આપણે હકીકત જાણવા લોકો સાથે વાતચીત કરીશું। અહીંયા આ મહિલા આપણી સાથે જોડાય છે, તો શું કહેશો? આજે આ વરસાદ ઘણો થયેલો છે, શું કહેશો? પાણી આવ્યું તમે બોલો। હાલો પાણી આવ્યું બરું છે। પાણી પીવા નથી, માલ મરે, ભૂસે મરે, તરફી મરે, અમને કાંઈ સરકાર જાહેરાત કરતા નથી। હવે સરકારશ્રીને માલુમ થાય જે આપે એ અમારે સ્વીકાર। અહીંયા અમારી પરિસ્થિતિ હાલ વીક છે, કારણ કે ઘરમાં બધે પાણી ભરાઈ ગયું છે। એના હિસાબથી અમે લોકો બધા હેરાન થઈ રહ્યા છીએ। માલ પાણીમાં છે, બાકી અમે બી પાણીમાં છીએ। અમે પાણીમાંથી નીકળી ગયા છીએ હાલ તો, પણ હેરાન થઈ રહ્યા છે બહુ, કારણ કે લાઇટ નથી, પત્તા દેરના સણે દળવા અને ખાવું શું અમારે। સરકાર જે અમને આપે એ અમારે મંજૂર છે। છેલ્લા 4 દિવસથી અમારા ગામની અંદર વિકટ પરિસ્થિતિ છે। પાછળ જે ઠાકોરવાસ છે અને આગળ છે ત્યાં સતત પણ હજી સુધી કોઈ રાજકીય આગેવાનો હજી સુધી કોઈ ફરક્યા નથી। જે છે સેવાકીય ટીમો છે ભાભર બાજુથી બધા સહાયમાં આવે છે, બાકી હજી કોઈ સરકારી રાહત નથી। જે અમે કીટ લઈને વિતરણ કરી અલગ છે, ભાઈ કોઈ આગેવાન નેતાઓ હજી સુધી કોઈ ફરક્યા નથી। ગામની અંદર જે ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં તકલીફ નથી, પણ જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિ છે। તમે કેમેરામાં જોઈ શકો છો તો લગભગ એ 3 ફૂટ જેટલું પાણી છે, અને લોકોને જે અમારા ગામના લોકો દ્વારા, સ્થાનિક લોકો દ્વારા અમે એમને બહાર લાયા છે અને એકબીજાના ઘરે રાખ્યા છે। તંત્ર દ્વારા હજી અમને કોઈ રેસ્ક્યુ કે એવું કોઈ કરવામાં આવ્યું નથી કે એમને કોઈ સુવિધા, એટલે આટલી તકલીફ હોય તો સ્કૂલની અંદર એ લોકો ખોલી અને આ લોકોને માટે નિવાસ અને જમવાની કંઈક વ્યવસ્થા કરે તો આ લોકોને હેરાનગતિ થતી અટકી શકે એવું છે। અને હજી એ તંત્રને, કારણ કે આ પાણી ઓસરતા તો લગભગ 4 દિવસ લાગશે, તંત્રને ખાડા કાન કર્યા વગર આ લોકોને તાત્કાલિક અસરથી કોઈ સારવાર આલી અને સ્કૂલમાં લોકોને સ્થાંતરિત કરે અથવા તો કોઈ સેફ જગ્યાએ લઈ જઈને લોકોનું જીવન ધોરણ, અને નાના છોકરાઓ 5 દિવસથી લાઇટ નથી, આ નાના છોકરાઓ હાલ બીમારીનો ભોગ બની રહ્યા છે, મચ્છરોનું પ્રમાણ વધી રહ્યું છે। આ બાબતે તંત્ર, આરોગ્ય ટીમ અને આ બધા લોકો આવી અને થોડુંક ધ્યાન દોરશે તો લોકોનું જીવન ધોરણ સુધરે એવું લાગી રહ્યું છે। અહીંયા લાઇટ પાણીની સુવિધા પણ હજી સુધી થઈ નહીં। 3 દિવસથી વધુ સમય થવા છતાં અહીંયા તંત્ર પહોંચ્યું નહીં એવું ગામ લોકોનું કહેવું છે। તો સત્વરે અહીંયા લાઇટ અને પાણીની પહેલા વ્યવસ્થા કરવા આવે। આરોગ્યની પણ જરૂર છે। અહીંયા લોકો બીમાર પડી રહ્યા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે, તો સત્વરે તંત્ર નોંધ લે આની અને તાત્કાલિક ધોરણે આ લોકોને વ્યવસ્થા પૂરી પાડે। મંતવ્ય ન્યૂઝ, કાંતુભા રાઠોડ, બનાસકાંઠા।